પછી વળી નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે, એક અસર મટીને કનિષ્ઠ હોય તે આને આ જન્મને વિશે ઉત્તમ ભક્ત થાય કે ન થાય? બહુ સરસ પ્રશ્ન. કેટલા સરસ પ્રશ્નો છે. કોનો પ્રશ્ન છે? કોનો? નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે. હું પ્રશ્ન કોને યાદ રહ્યો? પ્રશ્ન કોને યાદ રહ્યો? હું પ્રશ્ન છે? હું પ્રશ્ન છે? કયો હીરે? કનિષ્ઠ નિશ્ચય છે. એ આને આ જન્મે ઉત્તમ સ્થિતિને પામે કે ન પામે? કહો. બહુ જો આમ છે ને, આધ્યાત્મિક પથમાં બધી વાતો બહુ ગહન છે. આ બધું પક્વ કરવું એ બહુ બહુ પાછું એક દેખાય એવું નથી, ટાઈમે જ દેખાય. એની મહત્તા સામાન્યપણે ન ખબર પડે, ટાઈમે ખબર પડે. નહીં તો સામાન્યપણે તમને ખબર છે ને, જો કોઈ વ્રત કરે તપ કરે ને તો ટોપ લેવલનું દેખાય. ચાંદણ કરે, ધારણા પારણા કરે, સરસ દેખાય ને. કોઈ 50 માળા ફેરવતો હોય અને 50 હો દંડ કરે તો સરસ દેખાય. પદીશા કરતું સરસ દેખાય. એ બધું સારું છે, એ સાધનનું ખંડન નથી. એ બધી મહાનતા છે ને કરવું જ જોઈએ. પણ એ બધાની મહાનતાની ખબર ક્યારે પડે? જ્યારે ભીડામાં આવે ત્યારે પડે. સમજાણું? ભીડામાં જ્યારે આવે ને ત્યારે દંડવટે છૂટી જાય, માળાએ છૂટી જાય, ધારણા પારણા છૂટી જાય, ચાંદ્રાણી છૂટી જાય, ભગવાન પણ છૂટી જાય. શું થાય? ભગવાન પણ છૂટી જાય. પેલા વડોદરાના પ્રભુદાસને મહારાજ કઈ છોકરાના ધામમાં તેડી ગયા હતા. તેમ છતાં 2-5 જણાએ કીધું કે આ તને કંઠીનું આદિત કાઢી નાખી. બોલો. એટલે દેશકાળ જ્યારે બટાજટી બોલાવા માંડે ત્યારે ખબર પડે કે નિશ્ચય કઈ ટાઈપનો છે. તો બટાજટીમાં ટક્કર ન ઝીલી શકે એવો હોય કનિષ્ઠ નિશ્ચય. એ ઉત્તમ કેમ થાય, ટોપ કેમ થાય, એવો પ્રશ્ન છે. કે વાવાઝોડાની સામે પણ ટકી શકે. અને ભૂલતાની જેને દઢ આશરો છે એને વાવાઝોડા પણ ડગાવી શકે. અને વો શમા ક્યા બુજે જિસકી રોશન ખુદા કરે. આ દુનિયાના કોઈ વાવાઝોડાની એવડી તાકાત નથી કે જેની બાજુમાં બેઠો બેઠો ઠાકોરજી વાટ હંકોડતો હોય એને બુજાવી શકે. દ્રઢ નિશ્ચય જેને હોય એને ગમે તેવા દેશકાળમાં પણ ડોલાવી શકે નહીં. એ સ્થિતિને કેમ પામે? વાત એમ છે, એ સ્થિતિને કેમ પામે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ હરિભગત હોય તેની પણ ભગવાનની પ્રસાદીય કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે. આવ્યા દાતાર. એલા લક્ષ્ય તો ગજબ કરી. લક્ષ સાંભળી રઘુભાઈ વઘાસિયા રાજકોટ તરફથી જલજણીની એકાદશીના પારણ નિમિત્તે દહીં આપવામાં આવે છે. એલા ગજબ કહેવાય ને. વાંધો નહીં સંજય ભગત, તમારે 4 દહીં થઈ ગયા. બહુ અદભુત. કનિષ્ઠ નિશ્ચય એ શ્રેષ્ઠ નિશ્ચય કેમ થાય એની મહારાજ વાત કરી રહ્યા છે. જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ જે ઉત્તમ હરિભગત હોય તેની પણ ભગવાનની પ્રસાદી કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે. અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનનો ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે. અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે તેમજ તે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે. એવી રીતે ભગવાન અને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય. તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાનને ભગવાનના ભક્ત તેની સરખી સેવાનું કર્યાનું ફળ છે. બહુ અદ્ભુત મહારાજ ઉત્તર કર્યો છે. જો કેટલી વસ્તુ બતાવી. પહેલી વસ્તુ ભેળી માનસી પૂજા કરે.
ભગવાનને અર્થે થાળ કરે તેમ ભગવાનના ઉત્તમ જે ભક્ત એને અર્થે પણ થાળ કરે, એને જમાડે. ભગવાનને અર્થે 5 રૂપિયાનો ખર્ચ કરે તે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે. એમ 3 વસ્તુ બતાવી. 3 શું બતાવી? પહેલું માનસી પૂજા, બીજું થાળ, ત્રીજું ખર્ચ. ભગવાનને અર્થે કરે તેમ ભગવાનના ખરેખર સંત કે ભક્તને અર્થે ઉત્તમ શબ્દ મૂક્યો એને માટે કરે. કરે એક વસ્તુ, બી સરખે ભાવથી કરે. ભક્તો આનું છે ને વાસ્તવિક ચિત્ર અલગ છે. ક્યારેક સમાજમાં પીરસાય છે, આ શબ્દને ઘુમડીની રીતે પીરસાય છે, જેને કારણે સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ જે ધરોહર છે, આપણો સંપ્રદાય કેવો છે ખબર તમને? ઈશ્વરવાદી સંપ્રદાય. કેવો છે? ઈશ્વરવાદી સંપ્રદાય છે. આ સંપ્રદાયમાં 2 ચણાર વિંદની જ ઉપાસના છે. કેવી છે? 2 ચણાર વિંદની જ ઉપાસના છે. એટલા માટે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું કે બીજે 4 ચણાર વિંદની ઉપાસના છે, પણ અક્ષરધામમાં માત્ર ને માત્ર 2 ચણાર વિંદની જ ઉપાસના છે. કોણે લખ્યું છે? સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ. માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણની ઉપાસના થાય છે. એની સાથે બીજું કોઈ જ નહીં. હું ને મારો ઠાકોર, જગત બધું કાણું, મારો ઠાકોર બેઠો પારણે, હું દોરી તાણું. એ સ્વામિનારાયણ સંપ્રદાયની ઉપાસના છે. મારા ઠાકોરજીને બેસવાનું પારણું એટલું બધું નાનું છે, એમાં મારા એકલા ઠાકોરજી બેહે, બાકી એ સિંહાસનમાં બીજું કોઈ ન બેસી શકે, એ પારણામાં બીજું કોઈ ન બેસી શકે. એવી આ સંપ્રદાયની ભક્તો અદ્ભુત પદ્ધતિ છે, અદ્ભુત સિદ્ધાંત છે. પણ આ જે વાત છે, યાદ રાખ, આ જે વાત છે એ વાતને લોકો ક્યારેક નિજી સ્વાર્થ માટે ફેરવે છે. અને મહારાજ શિક્ષાપત્રીમાં લખ્યું, કેવું લખ્યું? મહારાજ કે બ્રહ્મ વેતા સાધુ હોય તો પણ એનું ધ્યાન થાય નહીં. એ અર્થઘટનને ફેરવી નાખે. જો બીજાનું ધ્યાન થવા માંડે તો 2 ચણાની ઉપાસના રહે નહીં, ધ્યાન ન થાય. એ શબ્દને ફેરવે બ્રહ્મ વેતન ન થાય, બ્રહ્મ સ્વરૂપનું તો થાય એમ કહે અને ભગવાનનું ધ્યાન મુકાવીને વ્યક્તિનું ધ્યાન કરાવવા માંડે. અને માનો તમે એમ કહેશો બ્રહ્મ સ્વરૂપનું થાય તો આની સાથે બીજા વચનામૃતો પણ બાદરૂપ બનશે. મહારાજે મધ્યના 19મા વચનામૃતમાં વાત લખી. મહારાજ કે સમાધિનિષ્ઠ હોય, સમાધિનિષ્ઠ હોય, બ્રહ્મવેતા અને બ્રહ્મરૂપ હોય, સમાધિનિષ્ઠ હોય તોય પણ સાધુનું ધ્યાન થાય નહીં. લોયાના 11મા વચનામૃતમાં મહારાજે કીધું, મહારાજ કે માત્ર ને માત્ર ધ્યાન ભગવાનનું જ થાય. બ્રહ્મવેતા અને સમાધિનિષ્ઠ સાધુ હોય તો એનું ધ્યાન ન થાય. માત્ર ભગવાનના રામકૃષ્ણ આદિ બધા અવતારોનું થાય, માત્ર ભગવાનનું થાય. પણ મહારાજ કે ખરો ઉપાસક એને તો પોતાનું ઇષ્ટ સ્વરૂપ એનું જ ધ્યાન કરવું, બીજા કોઈનું ન કરવું, ક્યારે સાધુનું ધ્યાન થાય નહીં. આ વચનામૃતને આધારે જ લોકોએ આખા ટ્રેકો બદલી નાખ્યા છે. અને આ વચનામૃત ગોખાવેલું જ હોય કે મહારાજે વડતાલના 5મા વચનામૃતમાં કીધું છે. મહારાજ કીધું કાંઈક અને કર્યું કાંઈક. અને સાચું કહું તમને, હરિભગત તો ગમે તેટલો કદાચ ડબલ ગ્રેજ્યુએટ PhD કરેલો હોય ને તોય પણ આધ્યાત્મિક પથમાં બિચારો એ અભણ જ છે. શું છે? અભણ જ છે. એને તમે જેમ અંગૂઠા ભણાવો એમ બિચારો ભણી લે. આપણે માની તો આટલા મોટા ભણેલા કેમ માને? ભણેલા એમ કે ભણેલા છે, એને એ ભણેલા ચોક્કસ છે. એ તમે કહો ને તો 32 માળના બિલ્ડિંગનું સ્ટ્રક્ચર બનાવી શકે. સમજાણું તમને? ગમે તેવો જબરજસ્ત કેસ હોય તો વિજય પ્રાપ્ત કરાવી શકે. એ 12 કલાક સુધી સર્જરી હાલે એટલો ભયંકર કેસ હોય તો સર્જરી કરીને કેસને બચાવી લે. કારણ કે આના સર્જન છે, આના સર્જન નથી, આના સર્જન નથી. એટલે એ બિચારા, કારણ કે ભારત દેશ અને ભક્તો આપણા બ્લડમાં સહેજ શ્રદ્ધા બહુ છે. એ શ્રદ્ધાનો ઉઠાવેલો ગેરલાભ છે. શ્રદ્ધાવાન છે આપણે. કેવા છીએ? શ્રદ્ધાવાન. બધાની શ્રદ્ધા કોઈને કોઈ જગ્યાએ, કોઈને કોઈ જગ્યાએ શ્રદ્ધા અને વિશ્વાસ લાગેલા હોય. એ શ્રદ્ધાનો લાભ ઉઠાવી અને આ વચનામૃતને ઘુમડી ફેરવી અને ભગવાનના ધ્યાનની જગ્યાએ પછી વ્યક્તિનું ધ્યાન કરાવવા માંડે. પણ ભણતાની શાસ્ત્રના અર્થને ફેરવવો એ બહુ મોટું પાપ છે.
બહુ મોટું પાપ છે. બહુ સરસ મારા કે અહીંયા માનસી પૂજા કરવી, થાળ કરવો અને એને અર્થે ખર્ચ કરવો. માનસી પૂજા કરવી માને ભગવાનને માનસી પૂજામાં જમાડ્યા પછી એ ભગવાન જમાડ્યા પછી સંતો ભક્તો બધા આચાર્યમાં બધા પંક્તિમાં બેઠા છે અને આપણે હાથમાં એ લાડીની ડોલ લીધી છે અને મહારાજ પીરસે છે. એમ આચાર્ય મહારાજ સંતો ભક્તોને જમાડવા, એમ ભગવાનની સાથે ભગવાન આચાર્ય મહારાજ સંતો ભક્તોની માનસી પૂજા કરવી. ભગવાનને અર્થે થાળ કરો છો એમ ભગવાનના સંતો ભક્તોને થાળ. તે તો એમ જ છે ને, રસોઈ નથી આપતા આપણે. તે રસોઈ આપી ત્યારે શું કે સંતો ભક્તો બધાને રસોઈ. અરે સંતો ભક્તોને ક્યાં કરો, કેટલાય તો વિદ્યાર્થીઓને રસોઈ આપે છે. બોલો કે આજ મારો બર્થડે છે, મારા લગ્નનો દિવસ છે, તો તમે ઠાકોરની થાળ કરજો, સંતો રસોઈ અને વિદ્યાર્થીઓની પણ રસોઈ તમે કરજો. અને મહિમા તો જ કહેવાય ને. આપણે મહિમા અવશ્ય મેં એવું સમજવું જોઈએ. ભગવાનને અવલંબન, ભગવાન આટલા મોટા છે તો એને અવલંબન કરીને ભગવાનના આચાર્યમાં ભગવાનના સંતો ભક્તો એ પણ બહુ મહાન છે એમ સમજીને એને જમાડીએ, શ્રી રસોઈ આપીએ, થાળ કરીએ, 5 રૂપિયાનો ખર્ચો કરીએ. અને કરે છે ને ભગવાનના સંતો ભક્તો બીમાર થાય લાખો રૂપિયાનો લોકો ખર્ચ કરે છે. અહીં સુધી વાંધો નહીં. હવે શબ્દને ફેરવે સરખે ભાવે કરીને. સરખે ભાવે કરીને એટલે એનો મતલબ એવો નથી થતો કે ભગવાન અને સંત બે એક જ છે, એક હરખા છે, એવો અર્થઘટન થતું નથી. એવું અર્થઘટન કરીએ તો સ્વામી સેવકનો નાતો તૂટી જાય. શું થાય? સ્વામી સેવકનો નાતો તૂટી જાય. સંપ્રદાય તો બાપ બહુ અદ્ભુત સંપ્રદાય છે. 2 વર્ષ પહેલા રામકૃષ્ણ મિશનના સંતો અહીંયા આવ્યા હતા. એણે પ્રશ્ન પૂછ્યો મને કે સ્વામીજી તમારો ગુરુમંત્ર કયો છે? અને મેં જ્યારે એને મંત્ર કીધો, દાસોહમ શબ્દ જ્યારે સાંભળે, બહુ વિદ્વાન હતા, આમ ખાંગા થઈ ગયા. ઓહો, સ્વામિનારાયણ સંપ્રદાયનો આ મંત્ર દાસોહમ. એ કે અમને એમ થતું હતું કે આ સોહમનું ભજન કરતા હશે. કેવી રીતે ભજન કરતા હશે? આનું ભજનની પદ્ધતિ કેવી છે કે દાસોહમ ભાવથી ભજન કરતા હશે? આને તો ગજબ કરી ગયા. દાસોહમ. હું માત્ર સોહમ એટલે સો એટલે તે અને હું બે એક છે, ભગવાનનું બે એક છે, એ સોહમનું ભજન છે. દાસોહમ એટલે ભગવાન મારા સ્વામી છે, એનો દાસ છું, એ દાસોહમનું ભજન છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો તો બાપ મૂળ મંત્ર જ દાસોહમનો છે. હું ભગવાનનો દાસ છું આટલો જ નહીં, એના દાસનોય દાસ છું. તો સરખા ભાવનો અર્થ એમ કેમ થાય કે બે સરખા છે? કોઈ દી ભગવાનને ભગવાનના સંત કે ભક્ત સરખા થાય જ નહીં. યાદ રાખજો, ક્યારેક શાસ્ત્રમાં ઉપમા આપી હોય, સંત જાણો મારી મૂર્તિમાં ફેર નથી કરતી, પણ એ ઉપમા છે. જ્યાં મીઠી છાશની ઉપમા અપાય, દૂધ જેવી છે પણ એના પેંડા ન કરાય, એનો દૂધપાક ન થાય. સમજાય? એમ ભલે સંતને ભગવાનની ઉપમા અપાય પણ સંત કોઈ દી ભગવાન થાય નહીં. તો જે ભગવાન ન હોય એનું કોઈ દી ધ્યાન પણ થાય નહીં. એનું કોઈ દી સેપરેટ ધ્યાન પણ થાય નહીં. આ ધ્યાનના પ્રકારો છે. ધ્યાન પ્રકારમાં 4 પ્રકારના ધ્યાન છે: સાંગ ધ્યાન, ઉપાંગ ધ્યાન, સપાર્ષદ ધ્યાન અને સલીલ ધ્યાન. સપાર્ષદ માને ભગવાન બેઠા છે અને અનેક સંતો ભક્તો બેઠા. દાખલા આપણી સભા અહીં બેઠી, આ સપાર્ષદ આખા તકતામ સ્વરૂપે તમે યાદ કરો તો આ સપાર્ષદ ધ્યાન છે. આ ધ્યાન કેવું છે? સપાર્ષદ ધ્યાન. એ કરી શકાય. સમજાણું? કરી શકાય માને તમારે ભગવાનને હૃદયમાં ધારો હોય તો આવી રીતે તમે પહેલા ધ્યાન કરો, પછી વૃત્તિ સંકેલતા પછી સાંગ અને ઉપાંગ અને સાંગ સુધી પહોંચી જવાનું હોય. એકમાત્ર મહારાજ, બાકી કશું જ રહે નહીં. કારણ કે અક્ષરધામમાં પણ મુક્તના જે ભેદો છે એમાં 4 ભેદ છે. એમાં એવા મુક્ત છે મહારાજના દર્શન કરે, સાથે અનંત મુક્તોના દર્શન કરે છે. એના કરતાં ટોપ લેવલ છે મહારાજના દર્શન કરે, એની સાથે અનાદિ મુક્તોના દર્શન કરે. એના કરતાં ટોપ લેવલ છે એ મહારાજના દર્શન કરે, બાકી એને કશું ન દેખાય પણ હું અને મહારાજ બે છીએ એમ દ્વૈત ભાવ રહે છે. એ 3જો નંબર. એના કરતાં ટોપ લેવલ છે એ માત્ર ને માત્ર મહારાજમાં એવો બહુ તરબતર થઈ જાય, એ પોતાની જાતને પણ ભૂલી જાય. ટોપ લેવલનું ધ્યાન છે.
એટલે સપાર્શ્વ ધ્યાન થઈ શકે, સલીલ ધ્યાને થઈ શકે. દાખલા તરીકે અહીં જો પેલા ચિત્ર છે, મહારાજ નાય છે, ઓલા માછલા સરદાર તળાવમાં જે ચરિત્ર છે, માછલાને સમાધિ કરાવીને સંતો ભક્તો બધા નાય છે, એ મહારાજ ભેગા નાય છે. તો એ ધ્યાન છે, પણ સલીલ ધ્યાન છે. મન જ્યારે એકાગ્ર ન થતો ત્યારે પ્રથમ સલીલ ધ્યાન કરવું, સલીલ ધ્યાનમાં તમે સફળ થાવ પછી સપાર્શ્વ ધ્યાન કરવું, સપાર્શ્વમાં જ્યારે તમે સફળ થાવ, માને સલીલ ધ્યાન કરતા મનની વૃત્તિ સંકેલાય, પછી વધારે સંકેલી સપાર્ષદમાં જતું રહેવું, એમાં વૃત્તિ સંકેલાય, પછી એમાંથી સંકેલી અને ઉપાંગ ધ્યાનમાં જવું, માને મારા સરસ વસ્ત્ર આભૂષણો ધારણ કર્યા વગેરે વગેરે વગેરે. પછી એમાંથી વૃત્તિ સંકેલાય, પછી સાંગ ધ્યાનમાં માત્ર મારા મુખારવિંદના દર્શન કરી, બાકી કાંઈ વચ્ચે આડો આવે ને એ ટોપ લેવલનું ધ્યાન છે. તો તમારા મનમાં થાય છે સરખા ભાવે સેવા કરવાનો અર્થ શું થાય? તો ભૂલતાની સરખા ભાવે સેવા કરવાનો અર્થ એવો થાય કે જેમ ભગવાનને જેમ દિવ્ય સમજીએ છીએ, એમ ભગવાનને સ્થાને બિરાજતા આચાર્ય મહારાજ ભગવાનના સંતો અને ભક્તોને પણ દિવ્ય સમજી અને એને માટે થાળ કરવો, એને માટે 5 રૂપિયાનો ખર્ચો કરવો, અથવા એને માનસીમાં સાથે રાખીને જમાડવા, દિવ્ય ભાવની સાથે જમાડવા. હવે શું કરે હશો તો ઓલો આપે મારે આપવી જ પડે ને, ન આપી તો પછી આપણે ખરાબ લાગી, એમ ન આપી, સમજાણું? એમ ના આપી. ભગવાન જેમ દિવ્ય છે, એલા દહીં આવી ગયું. બોલો, દૂધસાગર ડેરી વિપુલભાઈ વસાણી એ 5 વખત 5 દહીં આપે, 9 દહીં થયા ભાઈ. કુલદીપ પ્રવીણભાઈ સાપરિયા રાજકોટ 5 ફેરીનું દહીં, કેટલા થયા? 14 દહીં થયા. ધર્મેન્દ્રભાઈ માણાવદર 1 દહીં. ખીચડી આવી, ખીચડી પણ એ આવશે, ઉતાવળ નહીં કરો. ખીચડી આવી. બાપા જરાક નિરાત રાખો ને, ભારે ઉતાવળા કમાણી સાહેબ. તો દેવશીભાઈ શ્યામજીભાઈ સાંગા ગામ હીરાપર કચ્છ 1 દિવસનું દહીં આવે છે. ભક્તોનો મતલબ અત્યારના પોરમાં ભગવાનના ભક્તો વચનામૃતને સાંભળે છે. આ બધું લક્ષ સાંભળીને મળે ના આવજો. કેતનભાઈ નરસિંહભાઈ મારડીયા અગતરા, એના તરફથી 1 ટંકની ખીચડી આવે છે. જિગ્નેશભાઈ અંકલેશ્વર, એના તરફથી ખીચડી અને મરચા આવે છે. મરચાનો શોખીન માણસ લાગે છે. હિંમતભાઈ નાગજીભાઈ લાઠિયા, એના તરફથી એક ટાઈમનું દહીં આવે છે. કેટલા દહીં થયા? 16 દહીં થયા, 25 નહીં ભલામણ. મોહનભાઈ રતનભાઈ માણાવદર 1 ટંકની ખીચડી દહીં આવે, 17 દહીં થયા. ખોડદાસભાઈ રાજકોટ તરફથી 1 દિવસની ખીચડી આવે છે. અને મધુભાઈ કાનાબાર તથા ચંદુભાઈ ગોટેચા તરફથી પ્રબોધની એકાદશીના પારણની ખીચડી અને દહીં આવે છે. કહેવું પડે 17 દહીં થયા, 18 થયા. પણ આને પ્રબોધીને લખ્યું પછી દર વર્ષે આપશે ને પાછા, ખબર નથી આપણને. એટલે સરખા ભાવની વાત ભક્તો આપણે સમજતા હતા કે સરખા ભાવનો મતલબ એવો નથી થતો કે ભગવાનનું જેમ ધ્યાન કરી એમ ભક્તનું ધ્યાન કરવું, એવો અર્થ નથી થતો. બહુ સ્પષ્ટ કહું, એવો અર્થ નથી થતો. જેવા ભગવાન એવા જ ભક્ત, એવો અર્થ નથી થતો. ભક્ત ગમે તેટલી ઊંચાઈ સુધી જાય. મહારાજે બહુ અદ્ભુત વાત સારંગપુરના 17મા વચનામૃતમાં મધ્યના છેલ્લા વચનામૃતમાં લખી. મહારાજ કે ભક્ત ગમે તેટલો મને મહાન સમજે, પણ ઈ મને જેટલો મહાન સમજે એટલી મહાનતાનો આપી દઉં છું તરત. તેમ છતાં હું તો અમાપ રહું છું. જેમ જેમ ભગત મોટો થાય તેમ તેમ તો મારું ભક્તનું અંતર વધતું જાય, સ્વામી સેવક ભાવ વધતો જાય. પણ નતર આપણે એમ કે એટલા મોટા સંત થઈ ગયા એટલે પછી ભગવાનની જેમ ધ્યાન કરો યોગ્ય બની જાય. અરે કદાચ અબજો બ્રહ્માંડોને ચલાવી શકે એટલી ઊંચાઈ પ્રાપ્ત થાય તો પણ ધ્યાન કરવા યોગ્ય ન થાય. ધ્યાન તો માત્ર ને માત્ર એક ભગવાનનું જ થાય, બાકી કોઈનું ધ્યાન ન થાય. મારીને પૂછ્યું હતું ને, મહારાજ કીધું ને જેતપુરમાં કે તમે આનું, મહારાજે પહેલાં કીધું કે હે સંતો ભક્તો, હવે પછી તમે બધા જેતલપુરમાં મહારાજ કીધું મુક્તાન સ્વામી કેમ કરજો, તક ભલે મહારાજ એમ કરશું. એની આજ્ઞા એમ રહેજો, એનું પૂજન કહેશું, જરૂર મહારાજ કરશું. પછી મહારાજ કહે તમે બધા મુક્તાન સ્વામીનું ધ્યાન કરજો. સ્વરૂપાનંદ સ્વામી ઊભા થઈ ગયા. મહારાજ કે બેટે કે બાપ, હિન્દુસ્તાની સાધુ એટલે બોલવાની પદ્ધતિ, બેટે કે બાપ ધ્યાન તો તેરા હોગા, ધ્યાન મુક્તાનંદ સ્વામીનું થાય નહીં. ધ્યાન તો માત્ર ને માત્ર ભગવાનનું જ થઈ શકે.
એટલે બહુ અદ્ભુત વચનામૃત છે. સરખા ભાવનો મતલબ કે દિવ્ય ભાવથી એ બધી સેવા વગેરે વગેરે કરવું, પણ સરખા ભાવનો મતલબ એવો નથી થતો કે ભગવાનના સાધુ છે, ભગવાન છે એવા અર્થ નહીં કરતા, ને તો અર્થઘટન બીજું કરશે. ભગવાનને લઈને મહારાજ લોહિયાના તેરમાં કીધું, ભગવાનને લઈને મુક્તાન સ્વયં પણ ભગવાન કહેવાય. એટલે અમે તો ભગવાનને લઈને ધ્યાન કરીએ છીએ. યાદ રાખજો, મુક્તાન સ્વયં ભગવાનને લઈને ભગવાન કહેવાનો મતલબ એની અંદર જ્યારે ભગવાન પણ મૂકે, જેમ ભગવાનના અવતારો થાય છે એને લઈને ભગવાન કહેવાય છે. પણ નહીં કે ભગવાન લઈને ભગવાન કહેવાય એટલે એના સંત થઈ ગયા અને ભગવાન વખત ભજન કરે છે કે સ્થિતિ પામેલા છે, જેથી કરીને ધ્યાન કરો યોગ્ય બને છે. સ્થિતિ પામેલા નહીં, કદાચ 24 કલાક ધ્યાનમાં પોતે બેસી રહે, એ ભલે ધ્યાનમાં બેસી રહે પણ એનું ધ્યાન ન થાય. ધ્યાન તો માત્ર ને માત્ર ભગવાનનું જ થાય, બાકી કોઈનું થઈ શકે. એવી અદ્ભુત વાત મહારાજ બતાવી. આ પદ્ધતિને આ સમજણ જેને આવે એ ભક્ત કનિષ્ઠ નિશ્ચય વાળો હોય તો એનો ઉત્તમ નિશ્ચય થાય. કેમ કનિષ્ઠ નિશ્ચય વાળો? તો કે એનું મન ઘડીક આમાં ડોલે, ઘડીક આમાં ડોલે, ઘડીક આમાં ડોલે, એમ ડોલ કરતું હોય. પણ આ વચનામૃત આને સાંભળ્યા પછી એ ભક્તો ઉત્તમ નિશ્ચય વાળો માને, એક જ ભગવાનની મૂર્તિમાં ખચિત થઈ જાય. આ જ વચનામૃત બતાવો, ભક્તો બીજાનું ધ્યાન ન થાય. આ જ પ્રશ્ન કહે છે. અને જો બીજાનું ધ્યાન થવા માંડે તો ઉત્તમ નિશ્ચય જો કે ઠામકો ટળી ગયો. કનિષ્ઠમાંથી ઉત્તમમાં જવાનું, એને બદલે ઠામકો ટળી ગયો. ભગવાનનું ધ્યાન પડતું મૂકીને વ્યક્તિનું કરવા માટે ઠામકો ટળી ગયો, કનિષ્ઠ ન રહ્યો. અહીં તો ઉત્તમ નિશ્ચય કરવાની વાત છે. કનિષ્ઠમાં ઉત્તમ કે એક ભગવાન સિવાયનું મન ક્યાંય સ્થિર ન થાય એની વાત છે. તો ભક્તો ભગવાન સિવાય કદી પણ કોઈનું ધ્યાન થાય નહીં. એવી રીતે મહારાજ કે આવી સમજણ હોય તો કનિષ્ઠ ભક્ત છે અતિ ઉત્તમ સ્થિતિને પામી જાય છે. એવું ભગવાનને ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. ઇતિ વચનામૃતમ વડતાલનું 5મું વચનામૃત થયું.